जय हिंद ने जय माताजी मित्रों। अरे यार माताजी बोलाएगी। जय हिंद जय माताजी प्लस जय श्री श्याम। મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને હું આવી ગઈ છું મારા ઘરમાં। હું હતી દુકાને આટલી વાર સુધી હું આવી ગઈ હતી ઘરે, તો અત્યારે હું અહીંયા મારા મિરરમાં શૂટ કરું છું, તમને બધાને દેખાય જ છે। ઓકે, તો આપણે જોઈએ। મમ્મીને હું જોઉં છું ક્યારની કે મમ્મી કંઈક તો બનાવે છે અતરંગી, તો હવે જોવા જવું પડશે। તો મારા સાથે ચાલો આપણે જોઈએ કે મમ્મી આજે જમવાનું શું બનાવે છે। તો ચાલો મારા સાથે। 5 minutes later. મને જણાવશો કે તમે આજે શું બનાવી રહ્યા છો? અરે વાહ, કાલે તો હું એમ કહી ગઈ હતી કે છે ને મને કોઈ પ્યાર નથી કરતો, આજે મારા માટેથી મમ્મી પાઉંભાજી બનાવે। હે મમ્મી, આટલો પ્રેમ ઉભરે મારા ઉપર। જો આ મિક્સ કરી નાખે, હવે આના ભેગા ટમેટા આપણે કરશું આવી રીતે એકદમ। તો ચાલો હું આ કરી અને પછી મળું, પાઉંભાજી બની જાય ને ત્યારે મળીશ હવે। અને આ વખતે હું ભૂલીશ નહીં તમને બતાવવાનું। તો ચાલો મિત્રો, આ મેશ થઈ ગયું છે, અહીંયા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે ને આ ડુંગળી સસળે છે અને એવું જ કહેવાય ને। હજી આના અંદર જો આ વટાણા જશે સરસ। હાલો તો આપણે હજી બની જાય ત્યારે બતાવું તમને, એના પછી જમીન પછી મળીશ। બાકી પાણી આવતા હોય પાઉંભાજી નામથી તો પાણી પી જવાનું અને ખાવી હોય તો ઘરે આવી જવાનું, પેટ નહીં દુખાડવાનું બીજાનું। આવ્યું સમજ? તો મિત્રો અહીંયા આપણી પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર। અરે મમ્મી ગરમ હે, હલાવો તમે મિક્સ કરો। હા તો જો કેવી મસ્ત દેખાય, મોઢામાં પાણી આવી ગયા જોઈને। હા જોરદાર। બાકી હો મમ્મી બહુ મસ્ત બનાવી છે। ચાલો હવે આપણે એન્જોય કરી ખાઈ લઈએ એના પછી મળું તમને બધાને। ત્યાં સુધી મારા બ્લોગને એન્જોય કરો। તો મિત્રો આયરી પાઉંભાજી જો મસ્ત દેખાય ને, હા ના છાસ। ચાલો હું જમીન પછી મળું તમને બધાને। 6.5 hours later. તો મિત્રો અહીંયા હું આવી હતી ઘરે ને અહીંયા મારી મમ્મી બનાવે ખીચડી। જો આ ખીચડી મસાલા ખીચડી, મસાલા ખીચડી આમ જો ફાયર કરી મને તો આગ લગાવી નાખી ના વટાણા નથી જોતા આપણે આના અંદર। ઓકે, હવે શિયાળો આવી ગયો ને એટલે બધી મમ્મીઓ એવો જ કરશે, જેટલી જ ગામમાં વટાણા મળશે ને બધા લઈ આવીને બધે શાકભાજી ને ખીચડી ને બધામાં નાખ કરશે। શું કરવાના, આમને બધામાં વટાણા જ નાખે। મારી મમ્મી બનાવે હાઈ ક્લાસ મસાલેદાર ખીચડી। તો ચાલો ખીચડી ખાઈને તમને બધાને મળી ના, હવે મળવાનું તો હવે કાલ રાખશું આપણે। તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું। તો તમે મારા ચેનલ પર નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ ને ચેનલને શેર કરી દેજો પોતાના મિત્રો સાથે। તો બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ। તો મિત્રો અહીંયા હું આવી ગઈ છું અત્યારે દુકાને ને અત્યારે હું સેલ્સની કાઉન્ટિંગ કરવાની બાકી હતી, જે કે નાતી થઈ કેમ કે મારે અહીંયા કસ્ટમર આવી ગયા હતા, તો પછી મારું એના ધ્યાન હતું એટલે સેલ્સની કાઉન્ટિંગ કરવાની બાકી રહી ગઈ। તો પાછું આપણે એ કામ કરી લેશું। મારા મમ્મીએ દીધું હતું કામ ઘરનું, એ તો જરૂરીમાં જરૂરી હતું, તો એ કામ તો આપણે પતાવવું જ પડે। તો એ કામ પતાવ્યું, એના પછી ઓલા આંટી આવી ગયા હતા મારા બ્લોગમાં, એક આધા બ્લોગમાં હતા ના શોર્ટ્સમાં એકાદા પાછળ બેઠા હશે અહીં। તો કોકે મારામાં કમેન્ટ કરી, બેન તમે કસ્ટમરને ધ્યાન આપો છો કે નહીં? તો ભાઈ હું વિડીયો ક્યારે બનાવું કે કોઈ કસ્ટમર આવતું ન હોય, મતલબ એ ટાણે બનાવું। મને ખબર છે કે મારે અહીંયા કસ્ટમર કેટલા ટાણે મતલબ કઈ ટાઈમે આવે, એટલે એ ટાઈમે હું બનાવું જ નહીં વિડીયો, કેમ કે મને ખબર છે કે અહીંયા કસ્ટમર આવીને આપણે વિડીયો શૂટ ન કરી શકીએ, કેમ કે કોઈને ગમે કોઈને ન ગમે એટલે। તો ચાલો હું અત્યારે સેલ્સની કાઉન્ટિંગ કરી એના પછી તમને મળું। ત્યાં સુધી મારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હું જાઉં છું અત્યારે સેલ્સની કાઉન્ટિંગ કરવા, તો હું આવીને પછી મળું તમને બધાને। તો આજે તો એક સરપ્રાઈઝ પણ છે।
સરપ્રાઈઝ મળશે, પણ હું ઘરે જઈશ ત્યારે બતાવીશ. ત્યાં સુધી તમે મારા વ્લોગમાં એન્જોય કરો અને શોર્ટ્સ એન્જોય કરો. તો આવજો આમ.